નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની અંદર જુનિયર એન્જિનિયર વિદ્યુત સહાયકની ભરતી જાહેર થઈ છે. ટોટલ 135 જગ્યાઓ ઉપરની ભરતી છે. ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, આઈસી અને ઈસી એન્જિનિયરિંગ કરેલા તમામ મિત્રો આમાં ફોર્મ ભરી શકે છે. પહેલા વર્ષનો પગાર 48,100 ને પછીના વર્ષનો પગાર 50,700 અને 2 વર્ષની સક્સેસફુલ સંતોષકારક તમારી નોકરી હોય તો તમને એ કાયમી પણ કરી દેવામાં આવશે. એટલે એમ માનો કે લગભગ તમે કાયમી જ અહીંયા થઈ શકો છો. તો આ જુનિયર એન્જિનિયરિંગની જે ફોર્મ છે એ ફિલઅપ કઈ રીતે કરવું કે જેથી કરીને તમને આખી જ વસ્તુ ડિટેલમાં સમજાઈ જાય, એના ઉપર એક વાત જે છે એ કરી લઈએ. તો વિદ્યુત સહાયકની આ જે એપ્લિકેશન છે એ તમારે GSCCL ની વેબસાઇટ ઉપર જવાનું, ત્યાંથી કરિયર જે છે એમાં જવાનું અને કરિયરમાં બીજા નંબરનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું. આ એની વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર આવશો એટલે જેવું તમે ક્લિક કરશો એટલે સીધું તમને આવી એક વિન્ડો છે એ ઓપન થશે. અહીંયા જનરલી અહીંયાથી ઘણા બધા લોકો છે એ આની પહેલા GSCCL ની વેબસાઇટ ઉપર રજીસ્ટર્ડ નહીં જ હોય અને કઈ રીતે જે છે રજીસ્ટર્ડ ન હોય તો એમણે એ અહીંયા આ રજીસ્ટર કરવાનું રહેશે. તો અહીંયા તો ટુ ધ રજીસ્ટર કરીને હશે તો તેના ઉપર ક્લિક કરી લેવાનું. એ જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારે એક વિન્ડો ઓપન થશે કે આ વસ્તુ મોઝિલા ફાયરફોક્સના વર્ઝન 107 થી 124 માં ગૂગલ ક્રોમના લેટેસ્ટ વર્ઝનમાં ઓપન થશે. બરાબર, જેવું આ ક્લોઝ કરો એટલે આવી રીતે આખો વિન્ડો છે એ તમને ઓપન થાય. આ વિન્ડો જેવું ઓપન થયું એટલે સીધું તમે થોડુંક નીચે જે છે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા આખું હવે ફોર્મ જે છે ભરવાનું શરૂ થશે. આ જે ફોર્મ છે બની શકે તો કેપિટલ જે છે એ લેટરમાં ભરવું. અહીંયા તમારું નામ જે હોય એની આગળ મિસ તો મિસ, મિસ્ટર તો મિસિસ, મિસ્ટર તો મિસ્ટર, મિસિસ હોય તો મિસિસ લખવાનું. અહીંયા તમારું ફર્સ્ટ નેમ, તમારું પોતાનું નામ, તમારા પપ્પાનું નામ, અહીંયા તમારી સરનેમ, અહીંયા મોબાઈલ નંબર, અહીંયા ફરી પાછો તમારો મોબાઈલ નંબર કન્ફર્મેશન કરાવવાનો, અહીંયા તમારું જે ઈમેલ એડ્રેસ છે એ તમારે લખવાનું રહેશે, ઈમેલ એડ્રેસને કન્ફર્મ કરવાનું રહેશે, અહીંયા તમારી ડેટ ઓફ બર્થ જે અહીંયાથી જે છે સિલેક્ટ કરી અને તમારે લખવાની રહેશે. જેવું આ વસ્તુ કરશો એટલે ત્યાર પછી છે એ તમને અહીંયા એ જેન્ડર સિલેક્ટ કરવાનું કહેશે. તો જેન્ડર મેલ ફિમેલ છે એ સિલેક્ટ કરી અને તમારે અહીંયા નેશનાલિટી ઇન્ડિયન આવી રીતે કરશો એટલે એક ઓટીપી છે એ જનરેટ થશે. હવે આ ઓટીપી શું છે? ઓટીપી તમારે જે મોબાઈલ નંબર આપ્યો હશે એમાં તમને એક ઓટીપી છે એ જનરેટ થશે. એ ઓટીપી લગભગ 4 આંકડાનો હશે. એ 4 આંકડાનો ઓટીપી છે સીધો નાખી મોબાઈલ નંબર વેરીફાઈ કરી લેવાનું અને એના પછી ફરી પાછું એક જનરેટ ઓટીપી કરી દેવાનો. જનરેટ ઓટીપી કરશો એટલે એ જે તમે રજીસ્ટ્રેશન કર્યું હશે એના માટેનું એક રજીસ્ટ્રેશન નંબર અને આવી રીતે તમારો એક પાસવર્ડ પણ એ ખુલશે. એટલે અહીંયા જનરેટ ઓટીપી જેવું કરશો અને અહીંયા જે છે ઓટીપી જનરેટ થાય એ કરી અને અહીંયા એગ્રી જે છે કરી દેવાનું. અહીંયા જે છે આ કેપ્ચા કોડ નાખી રીવેરીફાઈ કરી દેવાનું. રીવેરીફાઈની અંદર પણ તમને એક ઓટીપી આવશે, એ તમે નાખી દેશો એટલે સીધું તમારું રજીસ્ટ્રેશન એ થઈ જશે. બરાબર, રજીસ્ટ્રેશન જેવું આ થશે તો એની પહેલા જે છે તમને પૂછશે કે ભાઈ તમારું નામ, સરનેમ, આ બધી વસ્તુ ઓકે છે. બરાબર, અને એ બધી જ વસ્તુ જે છે કે જો એ ઓકે હોય તો તમારે અહીંયા આ ચેક બોક્સ જે આપ્યા છે એમાં બધામાં ઓકે ઓકે એટલે કે ચેક કરતું જવાનું. બરાબર, અને રીવેરીફાઈ જે છે એ કરી લેવાનું. જેવું રીવેરીફાઈ થઈ ગયું એના પછી તમારું અડધું કામ એક અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, આ રીતે તમારો એક રજીસ્ટ્રેશન નંબર છે એક આવશે આવી રીતે કે ભાઈ યસ રજીસ્ટર સક્સેસફુલી અને રજીસ્ટ્રેશન નંબર કંઈક આવો છે અને આવી રીતે તમને એ આપવામાં આવશે. તમને ઈમેલ અને મોબાઈલમાં જે SMS ના માધ્યમથી તમારો જે રજીસ્ટ્રેશન નંબર અને તમારું લોગિન આઈડી છે એ પાસવર્ડ તમને આપી દેવામાં આવશે. આવી રીતે એ દેખાશે. બરાબર, હવે આ જે ડિટેલ્સ છે એ તમારું એકાઉન્ટ ઓપન થઈ ગયું, રજીસ્ટ્રેશન થઈ ગયું. આ જે રજીસ્ટ્રેશન થઈ ગયું એની અંદર તમારે અહીંયા અપ્લાય પોસ્ટ ઉપર જવાનું. અપ્લાય પોસ્ટ ઉપર આવશો એટલે આવી રીતે એક વિન્ડો ઓપન થશે. આ વિન્ડોની અંદર અહીંયા ક્લિક હિયર ટુ અપ્લાય આવી રીતે જે છે એક વિન્ડો છે એ ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો. જેવું ક્લિક કરશો એટલે આવી રીતે હવે તમારે ફોર્મ જે છે ભરવાનું શરૂ થઈ જશે. અહીંયા તમારો જે રજીસ્ટ્રેશન નંબર બાય ડિફોલ્ટ અહીંયા બધી અડધી ડિટેલ્સ તો અહીંયા ને અહીંયા સીધી આવી જશે. બરાબર, ડેટ ઓફ બર્થ આવી જશે, અહીંયા કેટલા વર્ષ 4-7 તારીખ સુધીમાં કેટલી એજ છે, મેલ ફિમેલ, એપ્લિકેન્ટનું ફૂલ નામ, ઈમેલ એડ્રેસ, બધી જ વસ્તુઓ જે ઓલરેડી તમે આપેલી હોય એ બધી વસ્તુઓ છે જનરલી અહીંયા આપી દેવામાં આવે. પછી અહીંયા તમારે તમારા મમ્મીનું નામ લખવાનું રહેશે, અહીંયા તમારા પપ્પાનું નામ લખવાનું રહેશે. અહીંયા જે છે એ તમારું મેરિટલ સ્ટેટસ, સિંગલ હોય તો સિંગલ, મેરિડ હોય તો મેરિડ, સેપરેટેડ હોય તો સેપરેટેડ, આ લખી નાખવાનું રહેશે અને એ સાચું જ આપવાનું હશે.
જો તમે મેરિડ છો તો તમારે મેરિડ લખવાનું રહેશે, કારણ કે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ તમારા પરિવારની માહિતી લેવામાં આવશે તો એ સમયે તમારી પાસે જો આ ડિટેલ્સ તમે છુપાવેલી હોય તો તમને પ્રોબ્લેમ એ ક્રિએટ કરી શકાય છે. તો એ ન થાય એટલા માટે અને જીએસસીસીએલ દ્વારા જ્યારે કોઈ ફોર્મમાં કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કોઈ ખોટી માહિતી આપવામાં આવે છે ત્યારે એ પછી ભલે કદાચ 2 વર્ષ થઈ ગયા હોય જોબના, પણ નોકરી જે છે તમારી જતી કરી દેવામાં આવે છે. આ પ્રકારે સ્ટ્રિક્ટ હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીંયા આવ્યું તમારે પોસ્ટ નેમ. હવે કઈ પોસ્ટ માટે તમારે ભરવાનું છે, તમારી પાસે કઈ ડિગ્રી છે, તો કે સર તમારી પાસે છે માની લ્યો કે એન્જિનિયરિંગની ઇલેક્ટ્રિકલની ડિગ્રી હોય, ઈસીની ડિગ્રી હોય, આઈસી કે મેકેનિકલ જે પણ હોય, બરાબર. અહીંયા જે છે તમે જે પોસ્ટ માટે તમે ફોર્મ ભરવા માંગો છો એ પોસ્ટ જે છે આ જનરલી તો આ 4 છે, એના માટે તમારે આ ફોર્મ જે છે એ કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાની. જેવું સિલેક્ટ કરી દીધું, ધારો કે મેં અહીંયા ઈસી માટે કર્યું, તમે તમારી રીતે કરી શકો. એના પછી આર યુ ડોમિસાઇલ ઓફ ગુજરાત, શું તમે ગુજરાતની અંદર રહો છો, ગુજરાતના રહેવાસી છો, તો કે હા આપણે ગુજરાતના જ રહેવાસી છીએ, યસ કરી દેવાનું. પછી એવું અહીંયા કાસ્ટ કેટેગરી. કાસ્ટ કેટેગરી તમારી જે કંઈ પણ હોય એ નાખવાની. તમે જે કાસ્ટ કેટેગરીનો લાભ મેળવવા માંગો છો વય મર્યાદામાં, રિઝર્વેશનમાં, તો એના માટે જે સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણેના લાભો મળશે, જે એજ રિલેક્સેશનમાં લાભો મળશે. જે ધારો કે અનામત કેટેગરીમાંથી ફોર્મ ભરો છો તો તમારે જે એનું કાસ્ટ સર્ટિફિકેટ અને સાથે જો એસસીબીસી વાળા હોય તો નોન ક્રિમિલિયર આપવાનું થશે, એટલે કે એનો નંબર નાખવાનો રહેશે. શું તમે એક્સ સર્વિસમેન છો, તો કે હોય તો હા ને ન હોય તો ના. શું તમે દિવ્યાંગ છો, હોય તો હા, ન હોય તો ના, બરાબર. પછી જીએસસીસીએલ ના બોટ એપ્રેન્ટિસ છો, ન હોય તો હા, બાકી ના. તમે જીએસસીસીએલ ના અત્યારના એમ્પ્લોય છો, જનરલી નો જ હોય, બરાબર છે. શું તમે આ ખાસ વસ્તુ કે તમે અલગ અલગ શિફ્ટની અંદર ઇન્ક્લુડિંગ નાઇટ શિફ્ટ માં પણ તમે કામ કરવા માટે રાજી છો, કારણ કે આ જે જોબ છે એમાં નાઇટ શિફ્ટ પણ તમારે કરવી પડે. તો જો તમે આ નાઇટ શિફ્ટ કરવા માટે રાજી હોય તો ચોક્કસથી તમારે અહીંયાથી દરેક લોકોએ હા જ આપવાનું છે, ના નથી આપવાની, બરાબર છે. ડિપેન્ડન્ટ અહીંયા તમારે રિટાયરમેન્ટ પછીના કોઈ તમે ડિપેન્ડન્ટ્સ ઓફ રિટાયર્ડ એમ્પ્લોઈઝ. હવે જે લોકો ઓલરેડી તમારા મમ્મી પપ્પા એમાંથી કોઈ પણ વ્યક્તિઓ એક કે જે ઓલરેડી જીયુવીએલની સબસિડરી કંપનીઓની અંદર જેમ કે પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, ગેટકો આ બધી કંપનીઓમાં જોબ કરતા હતા અને એના તમે સંતાન છો, હોય તો હા અને નો હોય તો ના, આ કરવાનું. પછી અહીંયા તમારું એડ્રેસ છે એ આખું એડ્રેસ એ કમ્પ્લીટ લખી દેવાનું. જો તમારું જે આ કોરસ્પોન્ડન્સ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ સેમ હોય તો બે અહીંયા તમારે ટીક માર્ક કરી દો, એટલે તમારે એટલું અહીંયા લખવું નહીં. પછી સીધું અહીંયા સેવ અને નેક્સ્ટ કરી અને આગળ વધી જાઓ એટલે કમ્પ્લીટ તમારું કામ થઈ જાય. પછી આવ્યું તમારું એડિશનલ ડિટેલ્સ. હવે જોજો એડિશનલ ડિટેલ્સની અંદર તમારે અહીંયા આ 3 ઓપ્શન તો ઓલરેડી ટીક કરેલા જ આવશે. ઓકે, હવે જે વસ્તુ મેઇન છે કે શું તમારી ઉપર કોઈ ક્રિમિનલ કેસ રજીસ્ટર થયા છે, બરાબર. રજીસ્ટર જો થયા હોય તો હા પાડવાની, ને ન હોય તો ના પાડવાની. શું તમને કોઈ દિવસ અરેસ્ટ કરવામાં આવ્યા છે કોઈ એ ક્રિમિનલ કેસની અંદર? હા હોય તો હા અને ના હોય તો ના. શું તમારી અહીંયા ઉપર છે એફઆઈઆર થઈ છે કે નહીં એ એના ઉપર વાત છે. શું તમે કોઈ પણ આવી રીતે કોર્ટ ઓફ દ્વારા ક્રિમિનલ કેસની અંદર ચુકાદો આપવામાં આવ્યો છે અને એમાં કન્વિક્ટ થયા છો? હોય તો હા, બાકી ના. શું તમે જે છે એ અહીંયા તમે કોઈ ગુડ બિહેવિયર અંતર્ગત જે છે એ સીઆરપીસી ની અંદર એમાં તમારી ઉપર કલમો લાગેલી છે? જનરલી હોય તો હા, બાકી ના. શું તમે તમારી કોલેજ કે યુનિવર્સિટીની અંદર તમે અનફેર પ્રેક્ટિસ કરી છે, એટલે કે ચોરી કરી છે? હોય તો હા અને તમારા ઉપર એવા તમને બેન કરી દેવામાં આવ્યો હોય? હા તો હા ને ના તો ના. શું તમે એની આપણા ભારતના કોઈ પણ કાયદા અંતર્ગત ક્રિમિનલ પ્રોસિજરિંગ તમારી ઉપર થયેલું છે? હોય તો હા, બાકી ના. શું તમારી ઉપર કોઈ ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરીઝ છે કોઈ એજન્સી દ્વારા થઈ છે? નહીં. હોય તો હા, બાકી ના, બરાબર. આ વસ્તુ કરવાની. એના પછી માર્ક વિઝિબલ આઈડેન્ટિફિકેશન. તમારી શરીર ઉપર જનરલી જે ટ્રાઇબલ લોકો હોય, જે ખાસ કરીને એસટી સમુદાયના હોય, તો એ લોકો પોતે ટ્રાઇબલ ટેટુ કરાવતા હોય, એના શરીર ઉપર કોઈ એક પરમેનન્ટ વિઝિબલ માર્ક હોય. જો હોય તમારી પાસે તો લખી દેવાનું, બરાબર છે. ક્યાં છે, કઈ જગ્યાએ છે એ લખી દેવાનું. જો ન હોય તો ના. એના પછી તમારે અહીંયા ખાસ કોઈ પણ એક પ્રૂફ છે એનું નંબર નાખવો પડશે, બરાબર. જો અહીંયા તમારે પાન કાર્ડ નંબર છે તમારી પાસે છે, જનરલી બધાય પાસે હોય, તો પાન કાર્ડ નંબર ઉપર ક્લિક કરી પાન કાર્ડ નંબરનો નંબર નાખી દેવાનો અને તમારું નામ પાન કાર્ડમાં શું હોય એ લખી દેવાનું. તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે, જનરલી બધા પાસે હોય, એટલે યસ કરી ડ્રાઇવિંગ લાયસન્સનો નંબર
ડેટ અને એક્સપાયરી ડેટ નાખી દેવાની. શું તમારી પાસે વોટર આઈડી કાર્ડ છે? હા હોય તો હા કરી દેવાનું, બાકી ના કરી દેવાનું. વોટર આઈડી કાર્ડ જનરલી બધા પાસે હોય. શું તમારી પાસે પાસપોર્ટ છે? આ કેટલાક પાસે હોય ને કેટલાક પાસે ન હોય. હા હોય તો હા, બાકી ના. અને પછી જે છે અહીંયા ટીક માર્ક કરી અને સેવ અને નેક્સ્ટ માટે આગળ વધી જવાનું. જો આટલી બધી વસ્તુઓ આવે, બરાબર. પાસપોર્ટ હોય તો પાસપોર્ટની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ નંબર, એના ઉપર શું નામ છે, કયા ઓથોરિટીએ ઇસ્યુ કર્યું છે, આરટીઓ કઈ છે, એ બધી જ વસ્તુઓ છે તમારે ડિટેલ અહીંયા આપવાની. અને પછી સેવ અને નેક્સ્ટ કરી દેવાનું. સેવ અને નેક્સ્ટ કરો એટલે પછી તમારી એજ્યુકેશન ડિટેલ્સ આવે, ક્વોલિફિકેશન ડિટેલ્સ એ નાખવાની આવે. ઓકે, સૌથી પહેલા તમારે એસએસસી એટલે કે 10 પાસ હોય એની ડિટેલ તમારે નાખવાની. તમે તમારા 10 પાસ માટેનું બોર્ડ કયું, જે પણ બોર્ડ હોય, ગુજરાત સ્ટેટ હાયર સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ જનરલી આપણે હોય, ઘણા લોકોને સીબીએસઈ હોય, તો એ બોર્ડ નાખી દેવાનું. કઈ સ્કૂલ કે ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ કર્યું છે. હવે અહીંયા 3 વસ્તુ છે, પર્સન્ટેજ છે, પર્સન્ટેજ છે, ગ્રેડ છે અને સીજીપીએ છે. આ 3 માંથી તમને જે લાગુ પડે છે, જનરલી પર્સન્ટેજ આપણી પાસે બધાના હોય, તો પર્સન્ટેજ હોય તો એના ઉપર ક્લિક કરી દેવાનું. 10મા ધોરણની અંદર તો પર્સન્ટેજ, બરાબર, પર્સન્ટેજ આવે છે, પર્સન્ટાઇલ નહીં, બરાબર. પર્સન્ટાઇલ નથી નાખવાનું. આ જેવું કરશો એટલે તમે કેટલા માર્ક્સ, તમારી માર્કશીટ કાઢવાની, એમાંથી તમને ટોટલમાંથી કેટલા માર્ક્સ જે છે મળ્યા એ અહીંયા નાખવાનું. અને અહીંયા ટોટલ માર્ક્સ કરશો એટલે સીધું જે છે એ કેટલા તમને પર્સન્ટેજ મળ્યા ને એ કાઢી લેશે. ઓકે, અને કયા વર્ષે અહીંયા પાસ કર્યું તમે એની ડિટેલ તમારે અહીંયા આપી દેવાની. એના પછી તમારે અહીંયા 12મા ધોરણની ડિટેલ આપવાની. જનરલી ડિપ્લોમા વાળા હોય તો એને 12મા ધોરણની ડિટેલ આપવી ફરજિયાત નથી, બરાબર. હવે જો જે લોકો ડિપ્લોમા વાળા છે એ ડિપ્લોમા વાળાએ પોતાની જે ડિપ્લોમાની ડિગ્રી હોય એની ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપી દેવાની. અહીંયા જેમ કે એનું ડિગ્રીનું નામ શું છે, કયા એનું ઇન્સ્ટિટ્યૂટ કયું છે, એને સીજીપીએ હોય, જનરલી ડિપ્લોમા વાળા હોય તો એ બધા જીટીયુ અંતર્ગત આવતા હોય, અને એને તમારે સીજીપીએ જે છે એની અંદર કન્વર્ટ કરવાનું. કેટલા હવે સીજીપીએ હોય તો એ સીજીપીએ 10 એસપીઆઈ માંથી કેટલા એસપીઆઈ એવા, અથવા 10 સીજીપીએ માંથી કેટલા એવા, અને ફેક્ટર કયો તો કે ફેક્ટર આવે 10. એ નાખીને તમે કરશો એટલે થઈ જશે. એવી રીતે અહીંયા યર ઓફ પાસિંગ લખી દેવાનું, બરાબર. જે અહીંયા કર્યું એવી જ રીતે તમારે યુજી એટલે કે અંડર ગ્રેજ્યુએટની ડિગ્રી, તમારી સ્નાતકની ડિગ્રી આવે જનરલી, એ સ્નાતકની ડિગ્રી જે પણ યુનિવર્સિટીમાંથી તમે લીધી હોય એ તમારે અહીંયા એની ડિટેલ નાખવાની રહેશે, બરાબર. કઈ ડિગ્રીનું નામ શું છે, પછી એવી જ રીતે અહીંયા ઇન્સ્ટિટ્યૂટનું નામ, અહીંયા સીજીપીએ પર્સન્ટેજ જે એવા હોય એ તમારા, બરાબર. એની ડિટેલ તમારે નાખીને આગળ વધી જવાનું, બરાબર. અને એની સાથે તમારી પાસે હજી કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશન કે માસ્ટર્સ તમે કરેલું હોય તો તમે અહીંયા ડિટેલ્સ છે એની નાખી શકો છો. જેવું આ કરશો તો અહીંયા એક નીચે પૂછશે કે તમારી પાસે વર્ક એક્સપિરિયન્સ છે. જો તમારી પાસે કોઈ એવો વર્ક એક્સપિરિયન્સ આ કંપનીની અંતર્ગત હોય તો એ નાખી દેવાનો. બાકી તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ કરીને આગળ વધી જવાનું. સેવ અને નેક્સ્ટ કરીને તમે આગળ વધો એટલે સીધું જે છે તમને અહીંયા પૂછશે કે સિટી પ્રેફરન્સ. હવે આ સિટી પ્રેફરન્સ શું છે તો કે આ સિટી પ્રેફરન્સ છે તમારી પરીક્ષાનું સેન્ટર, બરાબર. તમારી પરીક્ષાનું સેન્ટર માટે પૂછશે. 6 સિટી પૂછશે. કેટલા? 6 સિટી, 6 શહેરો જે છે એ તમને અહીંયા પૂછવામાં આવશે. તમારે સૌથી પહેલા છે ને તમારી નજીકનું, તમારું નજીકનું જે હોય એ સિટી નાખવાનું. આજુબાજુનું પછી તમારી રીતે તમે સિલેક્ટ છે એ સિટી, ગુજરાતના કોઈ પણ ઘણા બધા સિટી છે એમાંથી તમે કરી શકશો, બરાબર. ખાસ વસ્તુ ધ્યાન રાખવાની અહીંયા કે તમને જે પરીક્ષા આવશે એ પરીક્ષા જે સૌથી પહેલી પરીક્ષા હશે એ કહેવાય CBT 1. અને CBT 1 છે ને એની અંદર 2 ભાષા છે. CBT 1 ની અંદર તમને ઇંગ્લિશ અને હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી, બરાબર, આ 2 ભાષાની અંદર તમને આપશે. તો તમારે અહીંયા એ વસ્તુ ચેક કરવાની, અહીંયા 2 માંથી કોઈ પણ એક ભાષા તમારે જે અનુકૂળ છે એ ભાષા તમારે સિલેક્ટ એ કરી દેવાની. જેવું તમે એ વસ્તુને સિલેક્ટ કરશો એટલે સીધું જે છે તમારે અહીંયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના આવશે. શું ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે? એક તો તમારો પાસપોર્ટ સાઇઝ જે છે એ પાસપોર્ટ સાઇઝ ફોટો, બરાબર. એક તો તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો જે છે એ અહીંયા તમારે અપલોડ કરવાનો. જો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એની ફાઇલ સાઇઝ જે છે 80 KB થી લઈ અને 200 KB ની વચ્ચે જ રહેવી જોઈએ. બીજું કે આ પાસપોર્ટ સાઇઝની ફોટોની જે લેન્થ છે એ આવી રીતે હોવી જોઈએ, બરાબર. આ જે લેન્થ કહેવાય, ઓકે. વિથ જે છે એની 3.5 સેન્ટીમીટર અને હાઈટ જે છે એ 4.5 સેન્ટીમીટર. આવી રીતે તમારો ફોટો જે છે એ તમારે અપલોડ એ અહીંયા કરવાનો રહેશે, બરાબર. જેવું આ વસ્તુ કરો તો એવી જ રીતે સીધું જે છે તમારે સિગ્નેચર એ અહીંયા અપલોડ કરવાની રહેશે.
અને સિગ્નેચર જે છે એ અપલોડ, તમારી સહી જે છે એ અપલોડ કરી દેવાની રહેશે. અને એવી જ રીતે તમારે એક પ્રૂફ ડોક્યુમેન્ટ, જે ડોક્યુમેન્ટ પ્રૂફ એટલે કે આઈડી પ્રૂફ, આઈડી પ્રૂફની અંદર તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ, તમે તમારું પાન કાર્ડ, તમે તમારું આધાર કાર્ડ, તમે પાસપોર્ટની કોપી, એ તમારે અહીંયા જે પણ હોય કોઈ પણ એક એ તમારે અપલોડ એ કરી દેવાનું. જેવું અપલોડ કરશો એટલે એના પછી છે તમારી પ્રોસિજર અહીંયા લખેલું આવશે. ફી કેટલી ભરવાની? તો કે બધાએ 500 રૂપિયાની ફી જે છે ભરવાની. દિવ્યાંગોએ 250 રૂપિયા, બાકી બધાએ 500 રૂપિયા. તમારું અહીંયા નામ આવી જશે અને સીધું અહીંયા જે ચેક બોક્સ છે એ બધા ચેક કરી અને આગળ વધશો એટલે સીધું તમારે 500 રૂપિયાની જે ફી પે કરવાની આવશે એ ફી ઉપર આખું વિન્ડો છે એ ઓપન થઈ જશે. ઓનલાઈન તમારે સીધી ફી પે કરી દેવાની અને સિમ્પલ જે છે આખી આ પ્રોસિજર છે. પરંતુ હા, ખાસ લેંગ્વેજ સિલેક્ટ કરવામાં ધ્યાન રાખજો, એક્ઝામ સેન્ટરને સિલેક્ટ કરવામાં ધ્યાન રાખજો અને જે તમે તમારી એજ્યુકેશન ડિટેલ્સ નાખો છો એમાં પણ ખાસ ધ્યાન રાખજો. તો દોસ્તો, આ રીતે તમારે આખું GSECL જુનિયર એન્જિનિયર વિદ્યુત સહાયકનું ફોર્મ એ ભરી શકો છો. અને જો તમારે આની અંદર જો હમણાં જુનિયર એન્જિનિયરની જે પહેલા નોટિફિકેશન આવી હતી એમાં થોડુંક રિવાઇઝ થયું છે. શું રિવાઇઝ થયું છે? તો કે આ જુનિયર એન્જિનિયર કહેવાય વિદ્યુત સહાયકનું જે CBT 1 ની પરીક્ષા છે એ CBT 1 ની પરીક્ષાની અંદર થોડુંક વસ્તુ તમને પ્રોપર કહી દીધી છે કે રીઝનિંગ 15 માર્કનું, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ 15 માર્કનું, ઇંગ્લિશ છે ને ભાઈ એ 20 માર્કનું આવશે. તો એ 20 માર્કમાંથી કયા કયા ટોપિક? આ યુસેજ ઓફ વોકેબ્યુલરી, એન્ટોનિમ, સિનોનિમ, વર્ડ સબસ્ટિટ્યુશન ઇન ધ સેન્ટેન્સ, આઇડિયમ એન્ડ ફ્રેઝિસ, એરર સ્પોટિંગ, રાઇટ યુસેજ ઓફ વર્ડ્સ ઇન અ સેન્ટેન્સ, આ આટલી વસ્તુ આવશે. એવી રીતે ગુજરાતીના પણ તમને ટોપિક કહી દીધા છે અને જનરલ નોલેજના ટોપિક છે એ પણ તમને અહીંયા કહી દીધા છે. તો આ ટોપિક્સ જે છે એની તમે તૈયારી કરવા ઈચ્છો છો અને એટલા માટે તમે જોડાઈ શકો છો લક્ષ્યમ એકેડેમીના GSECL ના સ્પેશિયલ આ કોર્સની અંદર. હવે આ જે કોર્સ છે એ કોર્સ તમને મળી શકે છે માત્ર 999 રૂપિયામાં. બરાબર, જનરલી એની પ્રાઇસ જે છે 1099 રૂપિયા, પણ 999 રૂપિયામાં મળી શકશે. કઈ રીતે? તમારે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને એક કૂપન કોડ માંગવાનો અને આ વસ્તુ જે છે એ તમને તૈયારી વ્યવસ્થિત થઈ શકે. જનરલી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ગુજરાતી અને ઇંગ્લિશ આ થોડુંક ટફ પડે. તો આના બધા જ વ્યવસ્થિત લેક્ચર્સ છે એ તમને એમાં આપી દેવામાં આવ્યા છે અને તમે સીધું જોવાનું શરૂ જ કરી શકશો. બરાબર, અને તમે આ CBT 1 ની અંદર જો તૈયારી વ્યવસ્થિત કરી દીધી તો CBT જે છે એ CBT 1 ની અંદર જો તૈયારી થઈ ગઈ તો CBT 2 જે છે એમાં પણ તમે પાસ થઈ શકશો અને સીધું તમારું સિલેક્શન થઈ શકે એમ છે. જે પણ મિત્રો છે એને ઈચ્છા છે કે પાસ થવું છે અને આમાં GSECL ની અંદર નોકરી કરવી છે તો ચોક્કસથી કોસ્ટ એટલી બધી નથી રાખી. એટલે જ નથી રાખી કે વિદ્યાર્થીઓ છે, હું તમારી જેમ એક એન્જિનિયર જ છું એટલા માટે જ નથી નાખી. બરાબર, હું તમારી વ્યથા સમજી શકું છું અને આ ફોર્મ ભરવાથી રિલેટેડ કોઈ પણ હેલ્પ જોતી હોય તો ચોક્કસથી અમારો હેલ્પલાઇન નંબર 9429077607 છે એના ઉપર તમે કોલ જે છે એ કરી શકશો. અને હા, ભૂલ્યા વગર ડિસ્કાઉન્ટ ઓફર જે છે એનો લાભ લઈ લેજો અને આ જે વસ્તુ છે માત્ર તમારે ડિસ્કાઉન્ટ આ પ્રાઇસ કરવી જોતી હોય તો તમારે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને કૂપન કોડ છે તમે માંગી શકો છો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. અને હા, બીજું કે અમારી ટેલિગ્રામ ચેનલ છે ને એમાં જોઈન થઈ જાજો કે જેથી કરીને તમને અમે ટુ ધ પોઈન્ટની તમામ અપડેટ્સ એ તમને મળી શકીએ, આપી શકીએ. અને આપણી આ યુટ્યુબ ચેનલના આ વિડીયો છે જે તમારા જુનિયર એન્જિનિયરિંગની તૈયારી કરી રહેલા અથવા તો એન્જિનિયરિંગ કરી રહેલા મિત્રો સુધી પહોંચાડી દેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.